કે ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ લોકસભા જીતવી એ લોઢાના ચણા ચાવ્યા બરાબર છે। કોઈ પણ સંજોગોમાં ભરૂચ લોકસભા છે એ ભારતીય જનતા પાર્ટી જીતતી નથી। આ અત્યારે હાથીને તાંડવ એ અત્યારે ચેતરભાઈ વસાવા કરાવી રહ્યા છે। જે હાથી છે એ હાથીને તાંડવ કરવાનું કામ એ એકમાત્ર ચેતરભાઈ વસાવા કરાવી રહ્યા છે। ત્યારે આ બેન 156+5 કોઈ ગોઈતા નહીં જડે। આ ચેતરભાઈ વસાવાને એ ચૂંટણી જીતવામાં કોઈ નહીં રોકી શકે। ચેતર વસાવા પર જે કેસ કરવામાં આવ્યો છે, જો કે આપ પાર્ટીનો એવો આરોપ છે કે આ કેસ ખોટો છે, ત્યારે ચેતર વસાવાના હાલ જામીનને લઈને જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આપણે જોઈ ચૂક્યા છે કે ચેતર વસાવાના જામીન પણ ગતરોજ નામંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે યુવરાજસિંહ જાડેજા। યુવરાજસિંહ જાડેજા, પહેલાં તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેતર વસાવાના ગઈકાલે જામીન નામંજૂર થયા છે, તો આપણે આ કેસમાં જોયું છે કે ચેતર વસાવા માટે હવે આગળની જે સફર છે એ ખૂબ જ કપરા ચઢાણની છે, તો હવે ચેતર વસાવાનો આગળનો સ્ટેપ શું હશે? ખાસ કરીને બેન જોવા જઈએ ને તો અત્યારે ચેતરભાઈ વસાવા ન્યાયિક જે જંગ છે, ન્યાયિક જંગ લડી રહ્યા છે અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ રીતે ભરોસો પણ છે કે ન્યાયતંત્ર છે ચોક્કસપણે ન્યાય કરશે। બીજી વાત કે અત્યારે જે રીતે જોવા જોઈએ તો એક ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે જે જામીન, રેગ્યુલર જામીન અરજી જેને આપણે કહેતા, કારણ કે અત્યાર સુધી આગોતરા જામીન મૂકવામાં આવતા હતા અને આગોતરા જામીનમાં હાઈકોર્ટ સુધી આગોતરા જામીન રદ થયા, પછી સુપ્રીમ કોર્ટમાં જવાનો વારો આવ્યો, તો ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ એવું કીધું કે હવે હાજર થઈ અને આપણે જે પણ જે પોલીસના પ્રશ્નો છે, પ્રશાસન તંત્રના જે પ્રશ્નો છે એનો જવાબ આપીશું અને પ્રશાસન તંત્રના પ્રશ્નોનો જવાબ પણ આપવામાં આવ્યો છે। છતાં પણ એ કહી શકાય કે એ લોકોએ રિમાન્ડ માગી 14 દિવસની અને 14 દિવસની રિમાન્ડની સામે કહી શકાય ન્યાયતંત્રએ 3 દિવસના રિમાન્ડ આપ્યા અને ન્યાયતંત્રએ 3 દિવસના રિમાન્ડ આપી પછી એને જ્યારે કહી શકાય કે પોલીસ તંત્રએ બીજા 10 દિવસના રિમાન્ડ અરજીની માંગણી કરી, ત્યારે રિમાન્ડ અરજીની માંગણી નામંજૂર કરી દીધી અને ત્યારબાદ પછી વાત આવી કે ભાઈ હવે જામીન અરજી, કારણ કે હવે જે કહી શકાય કે આરોપી જેને કહેવામાં આવી રહ્યા છે એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જ્યુડિશિયલ કસ્ટડીમાં કે ન્યાયતંત્ર પાસે એ વ્યક્તિ છે, તો એ વ્યક્તિને હવે જામીન ઉપર બહાર લાવવા માટે રેગ્યુલર જામીન અરજી મૂકવાની હોય છે। તો રેગ્યુલર જામીન અરજી છે નીચલી કોર્ટમાં મૂકવામાં આવી છે। ત્યારબાદ જે સત્તા પ્રમાણે જોવા જઈએ તો સેશન્સ કોર્ટ અથવા તો હાઈકોર્ટ એ આ પ્રકારના જામીન, કારણ કે આર્મ્સ એક્ટ લગાડવામાં આવ્યું છે એટલા માટે, કેમ કે જે જોગવાઈઓ જે આપણે ન્યાયતંત્રમાં હોય છે એમાં આની સત્તા જે છે એ હાઈકોર્ટ પાસે રહેલી છે, તો હાઈકોર્ટ પાસે હવે આગળ આની જામીન અરજી છે એ મૂકવામાં, રેગ્યુલર જામીન અરજી એ મૂકવામાં આવશે અને આગળના દિવસોમાં આના ઉપર પણ કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવા કઈ રીતે જેલ મુક્ત થાય અને કઈ રીતે એ લોકો ટૂંકમાં કહી શકાય કે સામાન્ય જનતાના જે પ્રશ્નો છે, કારણ કે જનપ્રતિનિધિ છે, સામાન્ય જનતાના પ્રશ્નો એને ઉઠાવવાના હોય છે, તો એ સામાન્ય જનતાના પ્રશ્નો કઈ રીતે ઉઠાવી શકે એના માટે આગળની જે જામીન, રેગ્યુલર જામીન અરજી છે એ હાઈકોર્ટમાં બેન હવે મૂકવામાં આવશે। એક વાત એવી પણ હતી કે ચેતર વસાવાની જે ચાર્જશીટ છે એ હજુ સુધી તૈયાર નથી કરવામાં આવી, એના કારણે આ જામીન ફગાવવામાં આવ્યા છે। તો જો ચાર્જશીટ રજૂ થાય છે 90 દિવસની અંદર જે ચાર્જશીટ રજૂ કરવાની હોય છે, તો જો ચાર્જશીટ રજૂ થઈ જાય છે તો શું થશે અને નથી થતી તો શું થશે? ચાર્જશીટ 90 દિવસની અંદર સૌપ્રથમ તો રજૂ કરવી ખૂબ જરૂરી છે અને કાયદાકીય રીતે 90 દિવસની અંદર રજૂ થઈ જ જવી જોઈએ। બીજું કે કાયદાકીય રીતે તો નથી થતી તો ચોક્કસપણે હું એમ કહું છું કે ચેતરભાઈને આપોઆપ જામીન મળી જશે। બીજી વાત, કારણ કે ન્યાયિક તંત્રમાં એ પ્રાવધાન હોય છે એટલા માટે। બીજું વાત કે રેગ્યુલર જામીન અરજીમાં જોવા જઈએ તો અત્યારે આપણે એટલે કે જે અત્યારે અમારા પક્ષ દ્વારા જે જામીન માગવામાં આવી રહ્યા છે એ એફઆઈઆરના બેઝ ઉપર માગવામાં આવી રહ્યા છે કે એફઆઈઆર આખી ખોટામાં, ટૂંકમાં કહી શકાય ખોટા પુરાવા સાથે એ દાખલ કરવામાં આવી છે, આ પ્રકારની વાત અત્યારે કરવામાં આવી રહી છે। એટલે એફઆઈઆર ઉપર અત્યારે એફઆઈઆરના બેઝ ઉપર એ જામીન અત્યારે માગવામાં આવી રહ્યા છે અને એફઆઈઆરના બેઝ ઉપર હાઈકોર્ટમાં પણ જામીન માગવામાં આવશે અને હાઈકોર્ટમાં પણ અમને હાઈકોર્ટ ઉપર ભરોસો છે કે હાઈકોર્ટ જે છે એ તમામ પાસાઓને ધ્યાનમાં રાખે, કારણ કે એફઆઈઆરમાં જે પ્રાથમિક બાબતો જે લખવામાં આવી છે તેમાં જોવા જઈએ તો ક્યાંય તોડ કહી શકાય કે થતો નથી અને જે મૂર્ત જે ટાંગામેળ જે થવો જોઈએ, જે આપણે સાદી ભાષામાં કહીએ તો ટાંગામેળ થતો નથી, કારણ કે પોલીસની જે વાત છે મોટાભાગની વાત એ હવામાં છે અને હવામાં જે વાત છે એ ક્યારેય એ કહી શકાય કે કાગળ ઉપર એ આવી શકવાની નથી। એટલે કાગળ ઉપર જે વાત નથી આવી, જે આધાર પુરાવા સાથેની વાત હોવી જોઈએ એ આધાર પુરાવા સાથેની વાત હજી સામે આવી નથી, તો તેટલા માટે રેગ્યુલર જામીન છે હાઈકોર્ટ જે છે એ મને લાગે છે કે મંજૂર કરશે। એટલે આગળના દિવસમાં રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવશે, એ એક પ્રોસેસનો ભાગ છે અને એ પ્રોસેસના ભાગરૂપે અમે એફઆઈઆરના બેઝ ઉપર અમે જામીન અરજી મૂકીશું।
વાત રહી ચાર્જશીટની, તો ચાર્જશીટ જે છે એ 90 દિવસની અંદર જે પોલીસ પ્રશાસન તંત્ર છે એ પોલીસે મૂકવા જ પડે એમ છે, અને પોલીસ જે ચાર્જશીટ છે એ 90 દિવસની અંદર એને કોર્ટમાં પોતાની જે ચાર્જશીટ છે એ દાખલ કરવી જ પડશે, અને એ દાખલ કરશે એટલે ચાર્જશીટ ઉપર પણ અમે કહી શકાય ફર્ધર જામીન એ મૂકી શકીએ છીએ. પરંતુ અમને એવું લાગી રહ્યું છે કે ચાર્જશીટ સુધી જવાનો વારો નહીં આવે. તો ચાર્જશીટ સુધી જવાનો વારો આવશે તો બની શકે છે કે 60 દિવસ સુધી એ ચેતરભાઈ વસાવાને કદાચ જેલમાં રહેવું પડે, અને કદાચ ઇન્વેસ્ટિગેશન જો પૂરું થઈ જાય છે તો 60 દિવસ પહેલાં પણ આ ચાર્જશીટ પહેલાં પણ એમને જામીન મળવા એ ખૂબ સરળ છે. પણ આખા કેસમાં આજે ચાર્જશીટ પોલીસ દ્વારા જ રજૂ કરવામાં આવશે, રાઈટ? પણ આખા કેસમાં આરોપ પોલીસ પર પણ લાગી રહ્યો છે કે પોલીસ ભાજપનો કઠપૂતળી છે, એમ કે ભાજપ જે કે છે એ પ્રમાણે પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે, એવા આરોપો છે. ખાસ કરીને જોવા જઈએ તો આખો જે કેસ ઊભો કરવામાં આવ્યો છે એ રાજકીય કિન્નાખોરી રાખીને આ કેસ ઊભો કરેલો છે. રાજકીય ષડયંત્ર, રાજકીય કાવદાવાના ભાગરૂપે ચેતરભાઈ વસાવાની જે ભરૂચ લોકસભામાં જે કહી શકાય કે લોકચાહના જે વધતી હતી એ લોકચાહનાને કોઈ પણ સંજોગે ડામવા માટે અને એને બદનામ કરવા માટે આ પ્રકારે એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકચાહના ઘટે અને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એને જેલમાંથી બહાર ન કાઢવા અને પોતાનો પ્રચાર પ્રસાર ન કરી શકે એ સુનિયોજિત કાવતરના ભાગરૂપે બેન અત્યારે આ પ્રકારના કેસ એની પર દાખલ, કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ લોકસભા જીતવી એ લોઢાના ચણા ચાવ્યા બરાબર છે. કોઈ પણ સંજોગોમાં ભરૂચ લોકસભા છે એ ભારતીય જનતા પાર્ટી જીતતી નથી, એટલે એ પોતાની સામે રહેલા જે વિરોધ પક્ષના જે પણ નેતાઓ છે એને ખતમ કરી નાખવા માટે, એને બદનામ કરવા માટે, એને કદાચ રાજકીય કારકિર્દી પૂરું કરવા માટે એ પોતાનું એડી ચોટીનું જોર લગાડી રહી છે. એટલા માટે જે અત્યારે આદિવાસીઓનો અવાજ છે, જે કહી શકાય ગુજરાતના યુવાનોનો જે અવાજ છે એને અત્યારે કચડવા માટેના પ્રયાસો કરી રહી છે, અને કચડવાના ભાગરૂપે એ પોલીસને અત્યારે હાથો બનાવી રહી છે. અને પોલીસને જ્યારે હાથો બનાવી છે, પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક હાથો બની અને જે ઉપરથી દિશા નિર્દેશો મળી રહ્યા છે એ દિશા નિર્દેશો પ્રમાણે અત્યારે કામ કરે છે. એટલે પોલીસ જાણી જોઈને આ બધી જ પ્રક્રિયામાં જે છે એ ડિલે કરી રહી છે, જાણી જોઈને એ ક્યાંક ને ક્યાંક આ જે પ્રક્રિયાઓ છે એ ખેંચી રહી છે, જેથી કરીને ચાર્જશીટ મોડી મૂકવી અથવા તો કહી શકે કે એના વિશેના જે આધાર પુરાવા જે નથી મળતા એ મારી મચોડીને ભેગા કરવા અને કોઈ પણ રીતે એને આ જે અત્યારે જે સ્કેન્ડલ અત્યારે જે ઊભું કર્યું છે એ સ્કેન્ડલમાં કોઈ પણ રીતે ભરાવી દેવા અથવા તો ફસાવી દેવા એના અત્યારે કાવતરાઓ બેન ચાલી રહ્યા છે. કોઈ પણ સંજોગે ચેતરભાઈને તોડવાના પ્રયાસો એ અત્યારે વર્તમાનમાં થઈ રહ્યા છે, પરંતુ મને ચેતરભાઈ ઉપર પૂરો ભરોસો છે અને ચેતરભાઈ જે છે એ આ જે કાયદાકીય જે જંગ છે એ કાયદાકીય જંગ જીતશે, અને એની સામે જે ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય જે જંગ છે રાજકીય જંગ પણ જીતશે. તો એક તરફ એવી વાતો હતી, સરેન્ડર કર્યું ચેતર વસાવા એની પહેલાંનું, કે ચેતર વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમને દબાવવામાં આવી રહ્યા છે, ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે ભાજપમાં લાવવા માટે થઈને. ભાજપમાં જશે નહીં જશે એવી પણ એક વાત ઉઠી હતી, પરંતુ જ્યારે ચેતર વસાવા સરેન્ડર માટે જ્યારે બહાર આવ્યા ત્યારે એમણે દાવો પણ કર્યો કે હું લોકસભા લડીશ પણ ખરીશ અને જીતીશ પણ ખરા. એટલે એક વસ્તુ એ ક્લિયર થઈ ગઈ છે કે એ ભાજપમાં તો નથી જોડાવાના. પણ હવે એવી વાત ઊભી થઈ રહી છે કે ચેતર વસાવા આપ પાર્ટીમાં રહીને જ ભાજપને ફાયદો કરાવશે. કેવી રીતે? બેન, જોવા જઈએ તો આપ પાર્ટીમાં રહીને ક્યારેય ચેતરભાઈ વસાવા એ ભાજપને ફાયદો ન કરાવી શકે. એટલે એવી એક વાત ઊભી થઈ ગઈ છે કે એ હવે લોકસભા નહીં લડે, આપમાં રહેશે પણ લોકસભા નહીં લડે. ભાજપના માથાનો દુખાવો અત્યારે ચેતરભાઈ વસાવા છે. ભાજપને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. આ પરિસ્થિતિનું નિર્માણ એ અત્યારે થયું છે. ચેતરભાઈ વસાવા, હું એક મારી જો શાબ્દિક ભાષામાં કહું ને તો એ મચ્છર છે, અને આ મચ્છર એ હવે હાથીના કાનમાં ઘરી ગયું છે અને હાથીને અત્યારે તાંડવ કરાવી રહ્યું છે. આ અત્યારે હાથીને તાંડવ એ અત્યારે ચેતરભાઈ વસાવા કરાવી રહ્યા છે, કારણ કે 156+5 નો જે હાથી છે એ હાથીને તાંડવ કરવાનું કામ એ એકમાત્ર ચેતરભાઈ વસાવા કરાવી રહ્યા છે. એને આખી સરકારને હલબલાવવાનું કામ એ ચેતરભાઈ વસાવા કરી રહ્યા છે. ચેતરભાઈ વસાવાને તોડવા માટે એ કોઈ પણ જગ્યાએ ખોટા ન્યુસન્સ મેસેજો વાયરલ કરવા કે ખોટી વાતો એ કહી શકે કે મીડિયા ટ્રાયલ ચલાવવા, આ બધું જ થઈ રહ્યું છે. પણ ચેતરભાઈ વસાવા મક્કમ છે, ચેતરભાઈ વસાવા મજબૂત છે, અને કહી શકાય પોતાની જે જંગ છે, પોતાની જે લડાઈ છે એ લડી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભા પણ લડશે અને આવનારા દિવસોમાં એ લોકસભા જીતશે પણ, કેમ કે જ્યાં એને અમે સ્થાનિક વિસ્તારમાં જોયું છે બેન, જેની લોકચાહના છે, લોકો સામેથી સ્વેચ્છાએ આવી રહ્યા છે એની પાસે. જ્યારે એ પોતાને તમે જે વાત કરી કે સરેન્ડર કરવા જઈ રીતે ત્યારે પણ એક મોટો જુવાળ એ એની સામે એની પડખે ઊભો હતો,
અને અમે એના તાજના સાક્ષી છીએ કે જે રીતે ચેતરભાઈ વસાવાને જે સમર્થન મળી રહ્યું છે, જે લોક ચાહના મળી રહી છે, એ ભાજપ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એ જોઈ રહ્યા છે. એટલે આ પ્રકારના કહી શકાય મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે આપ પાર્ટીમાં રહેશે, એને નુકસાન કરશે. પણ બેન, આપ પાર્ટીને પણ નુકસાન નહીં કરે. આપ પાર્ટીને એ વ્યક્તિ આગળ લઈ જશે અને આદિવાસીના જે પણ પ્રશ્નો છે, આદિવાસી નેતા તરીકે પણ ઉભરી રહ્યા છે, એની સાથે સાથે એક યુવા નેતા પણ છે. કારણ કે સામાન્ય રીતે મેં એમને યુવાનો માટે, શિષ્યવૃત્તિ માટે, વિદ્યા સહાયકો માટે, જ્ઞાન સહાયકો માટે મેં લડતા જોયા છે. એટલે અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે આ એવો વ્યક્તિ છે કે જે અત્યારે 156 + 5 જે છે ને એને તાંડવ કરાવી રહ્યો છે. અને તાંડવ એ બહુ જબરદસ્ત થવાનો છે. આ લોકસભાની ચૂંટણીમાં બેન યાદ રાખજો, આ તાંડવ છે ને એ કમસે કમ 2 સીટ તો ખાઈ જ જશે. જ્યાં સુધી જામીન નહીં મળે, આ પ્રોસેસ કાયદાકીય ઘણી જ લાંબી છે, તો ચેતર વસાવા કેવી રીતે ચૂંટણી લડશે જેલમાં રહીને? કેવી રીતે? ચેતરભાઈ વસાવા જો જેલમાં રહેશે બેન, તો અમે છીએ, અમે રોડ ઉપર જશું, અમે ભરૂચ લોકસભામાં જશું અને ભરૂચ લોકસભાના તમામ ગામડાઓ, તમામ તાલુકાઓ અમે જઈ, જેટલી પણ વિધાનસભા, જેટલી કોન્સ્ટિટ્યુશનની સાથે લાગે છે, એ તમામ વિધાનસભામાં જઈ અને લોકસભા માટે અમે ચેતરભાઈ વસાવા માટે મત માગીશું. ચેતરભાઈ વસાવાએ જે આદિવાસી માટે કામ કર્યા છે, જે યુવાનો માટે કામ કર્યા છે, એ તમામ ટ્રેક રેકોર્ડ અમે સામાન્ય જનતા સમક્ષ મૂકીશું. એ ભલે જેલમાં હોય પણ એના વતી અમે એ ગ્રાઉન્ડ ઉપર જશું, એના વતી અમે મત માગશું. અને જ્યારે પણ ચેતરભાઈ વસાવાને જરૂર પડશે ત્યારે એની સાથે ખભોથી ખભો મિલાવીને અમે ઊભા રહીશું. આજે હું પણ ચેતર વસાવા કરીને અમે કેમ્પેનિંગ ચાલુ કરશું અને જેટલા પણ ચેતરભાઈ વસાવાએ અત્યારે આદિવાસી સમાજ માટે કે ત્યાંની જનતા માટે જેટલા પણ કામ કરેલા છે, એ તમામ કામો જે છે એમાં સામાન્ય જનતા સુધી લઈ અને કહેશું કે ભાઈ જો આ વ્યક્તિ અત્યારે જેલમાં છે પણ જેલમાંથી બહાર આવી અને તમારે કહી શકાય કે સંસદમાં મોકલવાનો છે, એટલે એના માટે મત માગવાની વાત આવી તો અમે જઈશું. અને અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. કદાચ આવો સમય પણ નહીં આવે અને ચેતરભાઈ વસાવા ખુદ બહાર આવશે. ચેતરભાઈ વસાવા છે એ પોતાનું કહી શકાય કે જે કેમ્પેનિંગ છે, કેમ્પેનિંગ જાતે જ એ ડિઝાઇન કરશે અને એ પ્રકારે અમે પણ એમની મદદ કરીશું. પણ ચેતર વસાવા માટેનું જે એક મોટું સમર્થન છે, જે જુવારની તમે વાત કરી રહ્યા છો, સામે મનસુખ વસાવા પણ એટલા સ્ટ્રોંગ ઉમેદવાર છે અને પીઢ પણ છે, આટલા વર્ષોથી આ રાજનીતિમાં છે, ભાજપમાં છે, એ જ સીટ પર, તો કેવી રીતે ટક્કર આપી શકશે એ પણ ચેતર વસાવાની ગેરહાજરીમાં? તમે જે વાત કરી એ જ પ્રકારે, કારણ કે એ પીઢ થઈ ગયા છે, હવે એને ઘરે બેસવાનો વારો આવવાનો છે. ત્યાંની જે જનતા છે, હમણાં જ તમે એક સંમેલન જોયું હશે, આદિવાસી સમાજમાં એક સંમેલન થયું, ત્યારે પણ જે બાબતો સામે આવી અને જે રીતે એમનો વિરોધ કરવામાં આવ્યો, જે સામાન્ય લોકો કહી શકાય કે જે નેતાઓ હતા એ ભારતીય જનતા પાર્ટીની વાત કરતા હોય તો કઈ રીતે વિરોધ કરતા હતા. એટલે હવે ત્યાંનો સમાજ જાગૃત થઈ ગયો છે બેન. અને જે પીઢ નેતા છે એ પીઢ નેતાને હવે હારતોલા કરી અને ઘરે મૂકી દેવાનો વારો આવવાનો જ બેન. એ જે પણ હોય, XYZ હોય, એને હારતોલા કરી હવે ઘરે બેસાડવાના છે. હવે એને રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. એના માટે ભારતીય જનતા પાર્ટીએ એક સરસ મજાનો ડિપાર્ટમેન્ટ તૈયાર કરી નાખ્યો છે. જે અડવાણીજીને સાઈડમાં મૂકી દીધા એ માર્ગદર્શક મંડળમાં એને મૂકી દેવાના છે. અને આ જ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા એ કહી શકાય કે યુવાન લોહી છે, યુવાનો માટે લડે છે, સામાન્ય જનતાના પ્રશ્નોને સમજી શકે છે, ગરીબો છે, વંચિતો છે, શોષિતો છે એનો અવાજ બની રહ્યા છે. ત્યારે એક સંસદમાં એક એવો અવાજ જોઈએ છે જે ગુંજે, અને ગુંજનારો અવાજ એ ચેતર વસાવા છે. હવે તમે જે કીધું પીઢ થઈ ગયા છે, એ પીઢ અવાજ હવે સંસદમાં ગુંજતો નથી, એ નરી વાસ્તવિકતા છે. તો એ અવાજ હવે સાઇડલાઇન થશે અને એક નવો અવાજ ઉભરી અને આદિવાસી સમાજમાંથી એ અવાજ હવે સંસદમાં જશે. સાથે સાથે મારે એ પણ પૂછવું છે કે જેમ જેમ આપમાંથી હમણાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, એ બાદ 40 કાર્યકરોની વાત વહેતી થઈ હતી કે 40 કાર્યકરોએ પણ આપ સાથે છેડો ફાડ્યો. તો તમે ચેતર વસાવા માટે પણ જે તમે કેમ્પેનિંગની વાત કરી, એક બાજુ આપ સંગઠન ઘણું મજબૂત છે, ઘણું સક્રિય છે, તો કેમ આપ સાથે છેડો કાર્યકરો કેમ ફાડી રહ્યા છે? એ પણ ધડાધડ જોવા જઈએ તો અત્યારે જે નીતિ અત્યારે અપનાવવામાં આવી રહી છે, સામ દામ દંડભેદની સાથે સાથે ભાગલા પડો અને રાજ કરો. આજે જે પણ લોકો સામે છે, એક જૂથ એની સામે છે, તો જૂથના લોકોને કઈ રીતે તોડવા, કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈની કહી શકે નબળી નસ હોય એને કઈ રીતે દબાવી, અથવા તો એ વ્યક્તિ છે એને કઈ રીતે ડરાવવા, એને કાં જેલમાં નાખી દેવાની વાત, કાં એને બદનામ કરવાની વાત, કોઈ પણ રીતે હેરાન પરેશાન કરવાની વાત, કોઈ પણ એના ધંધાઓ ચાલતા હોય એના ધંધાઓ બંધ કરાવવાની વાત, એ અત્યારે સત્તા પક્ષ, એ અત્યારે હિટલર શાહી અને સરમુખત્યાર શાહીથી પોતાનું શાસન એ કરી રહી છે. સામે પક્ષે કોઈ હોવું જ ન જોઈએ. એ અત્યારે વિરોધ પક્ષ મુક્ત એક ભાજપ અત્યારે કંઈક એવું વિચારી રહી છે કે ભાઈ વિરોધ પક્ષ મુક્ત એનું પોતાનું રાજ કરવા માંગે છે. પણ યાદ રાખજો, આજે
આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આજે એ દિવસે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે નવનિર્માણ આંદોલનને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે અને આંદોલન એ લોકશાહીનો પ્રાણ છે. વિરોધ પક્ષ એ લોકશાહીનો પ્રાણ છે. આ વિરોધ પક્ષ મુક્ત જે ભાજપ જે વાત કરે છે ને એ આ ભાજપને માથે પડવાનું છે. કેમ કે લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો અને વિરોધ પક્ષ મજબૂત હોવો એ ખૂબ જરૂરિયાત છે, મોટી જરૂરિયાત છે. એ જ રીતે આ નવનિર્માણ આંદોલનમાં જે રીતે વિરોધ થયો તો સીએમ જેવા સીએમને ઘરે બેસવાનો બેન વારો આવ્યો છે. જ્યારે જન આંદોલન ફાટી નીકળશે ને ત્યારે આ બેન 156+5 કોઈ ગોઈતા નહીં જડે, ક્યાંય છુપાવવાની જગ્યા પણ નહીં મળે. એ પ્રકારની પરિસ્થિતિ એક કે હિટલરશાહી શાસન થઈ જાવ. એ હિટલરશાહી શાસનને ક્યાંક ને ક્યાંક કહી શકે કે એનો એ આગ્રહ રાખી રહ્યા છે. જે પણ શાસન પક્ષમાં છે એ હિટલરશાહી અમે કઈ જ સાચું અને અમે કરીએ એ જ તમારે કરવાનું. તો હિટલરશાહી જે કહી શકે કે જે માનસિકતા છે એ માનસિકતાને લઈને ડૂબશે. કેમ કે અત્યારે જે સત્તામાં છે, જે બાગડ બિલ્લાઓ કહી શકાય કે દિલ્હીથી આ સરકારો ચલાવી રહ્યા છે, એટલું જ છે કે અમે કઈ જ થવું જોઈએ, અમે કઈ નેતા અમારામાં અમે કઈ નેતા એ સામેથી પક્ષ છોડી અને એકલો થઈ જાય. આ પ્રકારનું શાસન બેન કોઈ પણ રીતે અત્યારે અયોગ્ય છે. ડરાવા ધમકાવવાની જે રાજનીતિ થઈ રહી છે એ પણ અયોગ્ય છે. અમે માનીએ છીએ કે ભાઈ આ એ ગુજરાત છે જેને નવનિર્માણ જેવા આંદોલનો ઊભા કર્યા છે અને નવનિર્માણ જેવા આંદોલનો એ ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવ્યા છે બેન. જ્યારે શોષિતો વંચિતોનો અવાજ જે દબાયો છે તો એમાંથી આંદોલન પેદા થયા છે અને એ આંદોલનથી ઘણા બધા સત્તા પક્ષો પલટો મારી ગયા છે. તો આ સત્તા પક્ષ પણ પલટો મારી શકે એમ છે. કે શકુંતલા વસાવા એ પણ જે પોલીસ કસ્ટડીમાં છે તો એમની પણ જામીન નામંજૂર થઈ હતી. અત્યારે એમના કેસની શું અપડેટ છે? ખાસ કરીને કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન એમના જે જામીન અરજી અત્યારે કહી શકાય નીચલી કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા. તો નીચલી કોર્ટમાંથી અત્યારે એ જામીન અરજી છે એ નામંજૂર કરવામાં આવી છે. કારણ કે એ જે કહી શકાય મેં તમને કીધું એમ કે અમુક કોર્ટને અમુક પ્રકારના જ પાવર હોય છે, પ્રાવધાન હોય છે પ્રમાણે, જે રીતે ન્યાયતંત્રના પ્રાવધાન પ્રમાણે. તો હવે જે રેગ્યુલર જામીન અરજી છે એ રેગ્યુલર જામીન અરજી અમે શકુંતલાબેનની જે અમારી લીગલ ટીમ છે એ લીગલ ટીમ બેસી અને એ કહી શકાય કે હાઈકોર્ટમાં એ ન્યાય માગવાના છે. કેમ કે એમને જોવા જઈએ તો શકુંતલાબેનને આ કેસ સાથે કદાચ આ ઘટના સાથે કોઈ લેવા દેવા નહોતું. એ ફક્ત ધર્મપત્ની હોવાના કારણે પોતાના ઘરમાં હતા. હવે કોઈ વ્યક્તિ ઘરમાં હોય અને સીધો તમે એની ઉપર આરોપ લગાડી દો એ અયોગ્ય છે. અને જે એફઆઈઆર નોંધવામાં આવી હતી તો પહેલી જે એફઆઈઆર કોપી જે હાથમાં આવી એમાં ક્યાંય શકુંતલાબેન સાથે કોઈ સંવાદ થયો એ પ્રકારની વાતચીત નહોતી. પછી પાછળથી એડ કરવામાં આવ્યું છે અને પાછળથી એડ કરેલી આ બધી વસ્તુઓ છે કે ભાઈ એને કોઈ રીતે ધમકાવ્યા કે કોઈ રીતે વાતચીત કરી પાછળથી એડ કરવામાં આવ્યું છે. ચાર્જશીટ કઈ પ્રકારે બને છે એ પણ જોવામાં આવશે. પણ શકુંતલાબેનને એફઆઈઆર ઉપર જ જામીન મળી જવા જોઈએ આવો અમને કહી શકાય કે આશાવાદ છે, દ્રઢ આશાવાદ છે. કેમ કે ન્યાયતંત્ર પણ આ બધી જ પાસાઓ જોતા હોય છે. કેમ કે રાજકીય કિન્નાખોરી રાખીને જે કેસ કરેલા છે એમાં શકુંતલાબેન જે છે એ ચેતરભાઈ વસાવાના ખાલી ધર્મપત્ની છે. તેમને મહેરબાની કરીને હેરાન ન કરવા જેવું કોર્ટ પણ સમજતી હશે તો કોર્ટ એમને જામીન અરજી જે મૂકવામાં આવશે એ જામીન અરજી જે રેગ્યુલર જામીન અરજી જે હાઈકોર્ટમાં મૂકવામાં આવશે એ મંજૂર કરશે. તો ચૈતર વસાવા અત્યારે પણ હવે હજુ પણ અડગ છે પોતાની વાતને લઈને, લોકસભા લડવાને લઈને. તો હવે પછીના ચૈતર વસાવા માટે ચૂંટણી માટે ચેતરભાઈ વસાવા એમની સામે મતલબ પડકારો હવે કયા કયા આવશે? ચેતરભાઈ વસાવા માટે હું એટલા માટે આ શબ્દો વાપરું છું કેમ કે એને ભૂતકાળને એટલા સારા કામો કર્યા છે, એના એટલા સારા પુણ્ય કામો કર્યા છે કે એના માટે લોકો ઊભા થઈ જાય છે અને એ લોક નેતા, એ જન નેતા છે. આજે ભારતીય જનતા પાર્ટીના 156+5 ને આપણે પૂછવા માંગે છે કેવો જન નેતા છે જેના માટે લોકો ઊભા થઈ જાય. આજે એક ચેતરભાઈ વસાવા એક એવો વ્યક્તિ છે કે સામાન્ય રીતે કંઈ પણ પ્રશ્ન થાય સામાન્ય લોકો એના માટે ઊભા થઈ જાય. કારણ કે ભૂતકાળને પુણ્ય બોલે, ભૂતકાળને કામો બોલે છે, જે સામાન્ય લોકો માટે જે અવાજ ઉઠાવ્યો છે ને એ અવાજ ઉઠાવેલો બોલે છે. એટલા માટે આ જે કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવા એ ચેતરભાઈ વસાવાને જરા પણ કપરા ચઢા નથી થવાના. એ કહી શકાય જો જેલમાંથી કોઈ ચૂંટણી લડે છે તો પણ જીતવાના છે અને જેલની બહાર આવીને ચૂંટણી લડે તો લાંબી લીડથી જીતવાના છે. આ ચેતરભાઈ વસાવાને એ ચૂંટણી જીતવામાં કોઈ નહીં રોકી શકે. ન તો ભારતીય જનતા પાર્ટી, ન કોંગ્રેસ, ન અન્ય કોઈ પક્ષ કે ન અપક્ષમાં જેટલા ફોર્મ ભરાય તે એ કોઈ નહીં રોકી શકે. ચેતરભાઈ વસાવા એ ખૂબ સક્ષમ અને ખૂબ મજબૂત વ્યક્તિ છે.
તો આ હતા યુવરાજસિંહ જાડેજા કે જેમણે એક એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા લોકસભા લડશે પણ ખરા અને જીતશે પણ ખરા. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ચૈતર વસાવા માટે આ જે કપરા ચઢાણ છે તે કેટલા સરળ સાબિત થાય છે. તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.